સો હેલો સ્ટુડન્ટ, એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય 13.1 નો સમ નંબર 3. સમની શરૂઆત કરતા પહેલા જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને વિડીયોની અપડેટ મળી રહે. અને બીજું કે તમે જો આના પહેલાના વિડીયો ન જોયા હોય, થિયરી વાળો વિડીયો ન જોયો હોય તો એકવાર જોઈ લેજો, જેથી કરીને તમને સૂત્રો સમજણ પડી જાય. તો આપણે શરૂઆત કરીએ સમ નંબર 3 ની. સમ નંબર 3 માં શું કહ્યું છે? નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક ₹18 છે, તો ખૂટતી આવૃત્તિ f શોધો. તમને સમ ની અંદર મધ્યક આપી દીધો છે 18, તમારે ખૂટતી આવૃત્તિ f શોધવાની છે. ઓકે, તો સૌથી પહેલા આપણે ડિસાઈડ કરીશું કે કઈ મેથડથી દાખલો ગણીશું. તો સમ ની અંદર જુઓ, આ જે તમને માહિતી આપી છે એ નાની ટૂંકી માહિતી આપેલી છે. જો સરળતાથી તમે આનો સરવાળો અને ભાગાકાર કરી શકો. તો જ્યારે બી ટૂંકી માહિતી આપી હોય તો તમે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી શકો, એટલે કે FI વાળી. ઓકે, એનું સૂત્ર અહીં લખી દઉં છું. મધ્યક x બાર બરાબર સિગ્મા FI છેદમાં સિગ્મા FI. આપણે આ વાળી રીતનો યુઝ કરીશું. એની અંદર આપણને શું જોઈએ? FI અને FI બે વસ્તુઓ જોઈશે. તો આપણે સમની શરૂઆત કરીએ. અહીંયા તમને દૈનિક ખિસ્સા ભથ્થું આપેલું છે, એટલે કે વર્ગોનું ખાનું, અને બાળકોની સંખ્યા એટલે કે FI બે વસ્તુ તમને દાખલાની અંદર આપેલી છે. તો આપણે સીધી રીત કરવી હોય, બરાબર, કે મધ્યક શોધવો હોય, ત્યારે આપણે ત્રીજા નંબરનું એટલે કે XI નું ખાનું તો જોઈએ. XI એટલે શું? મધ્ય કિંમત. મધ્ય કિંમત કઈ રીતે મળે? આ બંનેનું ટોટલ કરવાનું અને એને 2 વડે ભાગી દો એટલે તમને મધ્ય કિંમત મળી જાય. 11 અને 13 નો સરવાળો, 11 અને 13 નો સરવાળો કરવાનો અને એને 2 વડે ભાગી નાખવાનો. તો 11 અને 13 નો સરવાળો કેટલો થશે? 3 ને 1 4, 1 ને 1 2, 24 ભાગ્યા 2. 24 ભાગ્યા 2 કરશો તો જવાબ કેટલો આવશે? 12. તો તમને મધ્ય કિંમત અહીંયા આગળ કેટલી મળી છે? 12 મળી છે. અને પહેલા ખાનામાં તમે મૂકી દેશો 12. હવે ચેક કરવાનું કે આ જે વર્ગો આપ્યા છે એમાં વર્ગ લંબાઈ સેમ છે, તો દરેકની અંદર ચેક કરી લઈએ. 13 માંથી 11 જાય તો 2, 15 માંથી 13 જાય તો 2, 17 માંથી 15 જાય તો 2, 19 માંથી 17 જાય તો 2, 21 માંથી 19 જાય તો 2, 23 માંથી 21 જાય તો 2, 25 માંથી 23 જાય તો 2. તો બધા વચ્ચે વર્ગ લંબાઈ જે ગેપ છે એ સરખો છે. અને કેટલાનો ગેપ છે? 2 નો ગેપ છે. તો તમારે આ જે પહેલી વેલ્યુ આવી 12, એની અંદર 2 ઉમેરી દેવાના, એટલે આની મધ્ય કિંમત તમને મળી જશે. 12 માં 2 ઉમેરશો કેટલા થશે? 14 થશે. પછી આ જે 14 આયા એમાં 2 ઉમેરી દો એટલે કેટલા થશે? 16 થશે. 16 આયા એમાં 2 ઉમેરી દો 18, 18 માં 2 ઉમેરો 20, 20 માં 2 ઉમેરો 22, 22 માં 2 ઉમેરો 24. હવે આટલું કર્યા પછી ત્રીજું ખાનું શેનું? ચોથા નંબરનું ખાનું આવશે FI નું. એટલે અહીંયા આગળ આપણે FI નું ખાનું બનાવીશું. FI એટલે કે FI અને XI નો બંનેનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. તો આ બંનેનો ગુણાકાર કરીએ. 12 ગુણ્યા 7, 12 સીધા કેટલા થાય? 84. 14 ગુણ્યા 6 કેટલા થશે? અહીંયા પણ 84. 16 ગુણ્યા 9 કેટલા થાય? 144. 18 ગુણ્યા 13, તો આપણે 18 ગુણ્યા 13 કરી લઈશું અહીંયા આગળ. 18 ગુણ્યા 13, 1 8 8, 1 1 1, 3 8 24 નો ચોગડો, વધી પડી 2, 3 2 6 ને 2 8. સોરી, 18 ગુણ્યા 13, 1 8 8, 1 1 1, 3 8 24 નો ચોગડો, વધી પડી 2, 3 1 3, 3 ને 2 5 થશે. અહીંયા 4, 8 ને 5 13 નો તગડો, વધી પડી 1, 1 ને 1 2. તો જવાબ આવશે તમારો અહીંયા આગળ 234. તો અહીં લખીશું આપણે 234. 20 અને f નો ગુણાકાર કેટલો થશે? 20f. 22 અને 5 નો ગુણાકાર કેટલો થશે? 110. 24 અને 4 નો ગુણાકાર થશે 96. એટલે આપણને FI નું ખાનું મળી ગયું. આટલું કર્યા પછી આપણે શું કરીશું? FI અને FI એ લોકોનું ટોટલ કરીશું. પહેલા આપણે FI નું ટોટલ કરીએ. ટોટલ કરતા ધ્યાન રાખજો, આ જે પદ છે એ કેવું છે? વિજાતીય છે. કેમ કે આની પાછળ શું લાગ્યું છે? f ચલ તરીકે લાગ્યો છે. એના સિવાય આ બધા અચળ પદો છે. તો આપણે આને છોડીને બાકી બધાનો આપણે સરવાળો કરી દેવાનો. આનું ટોટલ કરવું છે એટલે અહીંયા લખીશું સિગ્મા FI. ઓકે, 20f ને હમણાં ધ્યાનમાં નહીં લેવાના,
એના સિવાય બાકી બધાનો સરવાળો કરી દઈએ. તો કરીએ આપણે 4 ને 4 8, 8 ને 4 12, 12 ને 4 16, 16 ને 4 20 ને 2 22, 22 નો બગડો વધી પડી 2, 8 ને 2 10, 10 ને 8 18, 19 20, 21 22, 22 ને 3 25, 25 ને 1 26, 26 ને 9 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 35 નો પાંચડો વધી પડી 3, 3 ને 1 કેટલા થશે 4, 4 ને 2 6, 6 ને 1 7, એટલે થશે 752. કે આનો સરવાળો કર્યો તમારે કેટલા આયા 752, અને આ 20f એ તો વિજાતીય પદ છે એટલે એને એમ મૂકી દઈશું પ્લસ કરીને 20f, સરવાળો કરીએ છીએ એટલે અહીંયા પ્લસનું નિશાન આપણે મૂક્યું. હવે એ જ રીતે fi નું પણ ટોટલ કરવાનું, તો fi માં ખાલી આ f અલગ પડે છે, એના સિવાય બધાનો સરવાળો કરી લઈએ. સરવાળો કરીશું તો 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 8 20, 20 ને 1 21, 21 ને 6 27, 27 ને 7 28, 29, 30, 31, 32, 33, 34, 34 નો ચોગડો વધી પડી 3, 3 ને 1 4, 44 પ્લસ આ એફ એમ ના એમ સરવાળો કરીશું એટલે સરવાળાનું સાઇન મૂક્યું આપણે. હવે એફઆઈ નું ટોટલ કર્યું એટલે એફઆઈ ની આગળ સિગ્મા લાગી જાય. ઓકે, જેનું પણ ટોટલ કરો એની આગળ શું લગાવી દેવાનું સિગ્મા. બરાબર. હવે આટલું કર્યા પછી આપણી પાસે કઈ કઈ વેલ્યુ છે એ જોઈએ. અહીંયા ઘડી આપણી પાસે મધ્યક એટલે કે x બાર આપેલો છે. x બાર બરાબર કેટલા છે 18 છે. પછી સિગ્મા એફઆઈ કેટલા છે 44 પ્લસ એફ, સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા છે 752 પ્લસ 20 એફ. હવે આ જે વેલ્યુઓ છે આપણે આને સૂત્રની અંદર મૂકી દઈશું. તો સૂત્રની અંદર શું છે x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. આપણી જોડે જે વેલ્યુ છે એ પહેલા મૂકી દેવાની. ચલો x બાર આપણી પાસે છે કેટલા છે 18 છે, તો x બાર ની જગ્યાએ મૂકીશું 18 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ, સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલા છે 752 પ્લસ 20f, તો સિગ્મા એફઆઈ એક્સઆઈ ની જગ્યાએ લખીશું 752 પ્લસ 20f અપવન સિગ્મા એફઆઈ કેટલા આપ્યા છે 44 પ્લસ એફ, તો એફઆઈ ની જગ્યાએ મૂકીશું આપણે 44 પ્લસ એફ. હવે અહીંયા આગળ જુઓ આ 44 પ્લસ એફ જે છે એ બરાબરની પાછળ ભાગાકારમાં છે, આપણે એને આગળ લાવી દઈશું. આગળ લાવીશું એટલે 18 જોડે આવતા રહેશે, ભાગાકારમાં છે આગળ આવે તો શું થઈ જાય ગુણાકારમાં થઈ જાય. તો 18 નો 44 પ્લસ એફ જોડે શું કરવાનો ગુણાકાર. આ કૌંસમાં મૂકી દીધું એટલે ગુણાકાર થઈ જશે. આ 752 પ્લસ 20f એમના એમ એ બરાબરની પાછળ છે એટલે એમને એમ મૂકી દીધા. હવે 18 નો 44 સાથે પણ ગુણાકાર કરવાનો અને 18 નો f સાથે પણ ગુણાકાર કરવાનો. તો આપણે 18 નો 44 સાથે ગુણાકાર કરવો છે તો કરીએ આપણે 44 ગુણ્યા 18 0 1 ચોક 4 1 ચોક 4 8 ચોક 32 નો બગડો વધી પડી 3 8 ચોક 32 33 34 35 2 5 ને 4 9 4 ને 3 7, તો ગુણાકાર આવ્યો આપણો 792. તો 18 નો આપણો 44 જોડે ગુણાકાર થયો 792. હવે 18 નો f જોડે પણ ગુણાકાર કરવાનો, તો 18 નો f જોડે ગુણાકાર શું થશે 18f બરાબર 752 એમના એમ પ્લસ 20f એમના એમ. હવે આટલું કર્યા પછી જે સજાતીય પદો છે એને જોડે જોડે લાવી દઈએ. સજાતીય પદો એટલે જો આ અને આ સજાતીય પદ કહેવાય કેમ કે આમની પાછળ કશું નથી, આ અચળ પદો છે એટલે 792 અને 752 ને આપણે જોડે જોડે લાવી દઈશું. તો 792 એમના એમ બરાબરની આગળ રાખીએ છીએ. આ 752 ને બરાબરની આગળ લાવીએ તો પ્લસ શું થઈ જાય માઇનસ થઈ જાય 752 બરાબર
20f એમના એમ આ 18f બરાબરની પાછળ જાય તો શું થઈ જશે -18f. હવે 792 માંથી 752 આપણે બાદ કરવાના. 2 માંથી 2 જાય તો 0, 9 માંથી 5 જાય તો 4, 7 માંથી 7 જાય તો 0. હવે 20f માંથી 18f ને બાદ કરીએ. 20 માંથી 18 જાય તો કેટલા રહેશે 2f. માટે 40 એમના એમ આ બે ગુણાકારમાં છે બરાબરની પાછળ, આગળ આવે તો ભાગાકારમાં થઈ જાય ઇઝ ઇક્વલ ટુ f. આને આપણે 2 વડે ભાગી દઈએ. 2 એકા 2 અને 2 વડે ભાગીશું જવાબ કેટલો આવશે 20. માટે f ની કિંમત તમને કેટલી મળી 20 મળી. ઓકે, અને છેલ્લે આટલું કર્યા પછી આપણે લખી દેવાનું શું પૂછ્યું તો આપણને ખૂટતી આવૃત્તિ f શોધો. માટે ખૂટતી આવૃત્તિ f બરાબર 20. અહીં આપણો સમનો આન્સર આવી ગયો. તમે 2 થી 3 વાર આ સમને પ્રેક્ટિસ કરજો જેથી કરીને તમારે આ પાકો થઈ જાય. ઓકે, સો હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 માં શું કહ્યું છે, એક હોસ્પિટલમાં ડોક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો. યોગ્ય રીત પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધો. હવે પહેલા આપણે યોગ્ય રીત પસંદ કરવાની કહી છે, આપણે મધ્યક શોધવાનો છે. હવે ચેક કરો, આ જે વેલ્યુઓ છે તમને આપી છે દાખલાની અંદર, આ કિંમતો થોડી મોટી છે બરાબર. 65 થી 68, 68 થી 71, 71 થી 74, થોડી વેલ્યુઓ મોટી છે. એટલે આપણે અહીંયા આગળ પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. પદ વિચલનની રીત માટે સૂત્ર શું છે, પદ વિચલનની રીત. ઓકે, મધ્યક શોધવાનું સૂત્ર શું છે, x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI અપવન સિગ્મા FI ગુણ્યા h. આપણું પદ વિચલનની રીતનું સૂત્ર છે. હવે આપણે FIUI જોઈશે, FI જોઈશે બરાબર, એ જોઈશે. આ બધી વેલ્યુ આપણને અહીંયા આગળ જરૂર પડશે. સૌથી પહેલા આપણે મધ્યક શોધવું હોય તો ત્રીજા નંબરનું ખાનું કયું આવે છે, હંમેશા xi નું ખાનું આવે છે. મધ્ય કિંમતનું ખાનું, મધ્ય કિંમતનું ખાનું કઈ રીતે મેળવે, આપણે આ બંને જે વેલ્યુ આપી છે વર્ગોની બરાબર, આ બંનેનો સરવાળો કરવાનો અને એના ભાગ્યા 2 કરી દેવાનો. તો 65 પ્લસ 68 કરવાના, 65 પ્લસ 68 ભાગ્યા 2. ચલો આ બંનેનો સરવાળો કેટલો થાય, 8 ને 5 13 નો તગડો, વધી પડી 1, 6 ને 6 12 ને 1 13, 133 ભાગ્યા 2. તો આપણે 133 ને 2 વડે ભાગી દઈએ. 2 એકા 2 અને 2 વડે ભાગીએ તો 2 છંગ 12 ને 1 13, 2 છંગ 12 ને 1 13, 66.5. આટલો આન્સર આવશે તમારો. તો અહીંયા આગળ આપણે લખીશું 66.5. હવે ચેક કરો બધા વચ્ચે ગેપ સરખો છે તો જોઈએ. 8 માંથી 5 જાય તો 3, 71 માંથી 68 જશે તો 3 રહેશે, 74 માંથી 71 જશે તો 3 રહેશે, 77 માંથી 74 જશે તો 3, 80 માંથી 77 જાય તો 3, 83 માંથી 80 જાય તો 3, 86 માંથી 83 જાય તો 3. તો બધા વચ્ચે વર્ગ લંબાઈ જે ગેપ છે એ કેવી છે, સરખી છે. તો કેટલાની ગેપ છે, 3 ની ગેપ છે. એટલે તમારી વર્ગ લંબાઈ h ઇઝ ઇક્વલ ટુ કેટલા છે, તમારે અહીંયા 3 છે. તો આ જે વેલ્યુ આવી એમાં 3 3 તમારે ઉમેરતું જવાનું. તો 66 માં આપણે 3 ઉમેરીએ તો કેટલા આવશે 69.5. એમાં 3 ઉમેરીએ તો કેટલા થશે 72.5. આમાં 3 ઉમેરશો તો 75.5. આમાં 3 ઉમેરશું તો 78.5. એમાં 3 ઉમેરશું તો 81.5. આમાં 3 ઉમેરશું તો કેટલા આવશે 81, 82, 83, 84.5. ઓકે, આમાં આપણે શું કર્યું, બધાની અંદર આપણે 3 3 ઉમેર્યા. ઓકે, હવે અહીંયા આગળ UI નું ખાનું બનાવવાનું. UI નું સૂત્ર શું છે,
xi માઇનસ a અપોન h. હવે આની અંદર આપણે તમને દાખલા નંબર 2 માં શોર્ટ ટ્રિક કરી હતી એ જ કરવાની છે. બધાની વચ્ચે ગેપ સરખો છે. આપણે જે બરાબર સેન્ટરમાં હોય એને આપણે એ ધારી લેવાના. તો અહીંયા બરાબર સેન્ટરમાં આપણને દેખાય છે 75.5. તો એને આપણે એ ધારી લઈશું. એ બરાબર કેટલા? 75.5. હવે અહીંયા ગાડી એની સામે કેટલા મૂકવાના? 0. ઉપરની વેલ્યુ બધી માઇનસમાં મૂકીશું. -1, -2, -3. અહીંયા ગાડી 1, 2 અને 3. બરાબર. હવે આના પછી ખાનું શેનું આવશે? fi ui નું. fi ui એટલે કે fi અને ui બંનેનો ગુણાકાર. તો આ આપણી fi આવૃત્તિ છે એટલે આપણે આને fi કહીશું. fi અને ui બંનેનો ગુણાકાર કરવાનો એટલે આનો ને આનો. 2 તરી 6 એટલે શું લખીશું? -6. 4 દુ 8 એટલે કે -8. 3 એકા 3 એટલે કે -3. કેમ કે અહીંયા જો પ્લસ માઇનસ માઇનસ થાય, પ્લસ માઇનસ માઇનસ થાય, પ્લસ માઇનસ માઇનસ થાય એટલે આ વેલ્યુ શેમાં આવી? માઇનસમાં આવી. હવે 8 નો 0 જોડે ગુણાકાર. 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શું થાય? 0 જ થાય. 7 નો 1 જોડે ગુણાકાર કરવાનો. 7 એકા 7. 4 દુ 8. 2 તરી 6. ઓકે, 0 ની ઉપર વાળા બધા આન્સર જો અહીંયા માઇનસમાં છે, નીચે શેમાં આયા? પ્લસમાં આયા. આટલું કર્યા પછી આ જે તમારી વેલ્યુ આવી માઇનસ વાળી, ઓકે, આ બધાના સરખા નિશાનો છે તો સરખા નિશાનનો સરવાળો થાય. તો આ ત્રણેયનો આપણે સરવાળો કરી દેવાનો. 8 ને 3 11, 11 ને 6 17. ઓકે, પણ કેવા 17 લખીશું? -17 લખીશું. એ જ રીતે આ ત્રણેયનો સરવાળો કરી દેવાનો. ઓકે, 8 ને 6 14, 14 ને 7 21. તો આ ત્રણેયનો સરવાળો કર્યો, જવાબ કેટલો આવ્યો? 21 આવ્યો. હવે પ્લસ માઇનસ શું થાય? માઇનસ થાય એટલે કે 21 માંથી આપણે 17 ને માઇનસ કરી દેવાના. તો 21 માંથી આપણે 17 ને માઇનસ કરીએ તો કેટલો જવાબ મળે આપણને? 4. ઓકે, અને મોટી સંખ્યાનું નિશાન પ્લસ છે એટલે અહીં પ્લસમાં 4 રહેશે. હવે આપણે fi ui નું ટોટલ કર્યું છે એટલે અહીં લખીશું આપણે સિગ્મા fi ui. એ જ રીતે આપણે fi નું ટોટલ કરવું છે તો સિગ્મા fi લખીશું. આ બધાનું ટોટલ કરીએ આપણે. 4 ને 2 6, 6 ને 6 12, 12 ને 13, 13 ને 7 20 ને 21, 22 23 24, 25 26 27 28 29 30. તો આનું ટોટલ કેટલું થશે? 30 થશે. હવે આપણને જેટલી વેલ્યુ મળી છે બધી વેલ્યુ આપણે લખી નાખીએ અહીંયા ગાડી. અહીંયા આપણી પાસે a ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 75.5. સિગ્મા fi 30 છે. સિગ્મા fi ui 4 છે. અને h કેટલાનો ગેપ હતો? બધા વચ્ચે 3 3 નો ગેપ એટલે h બરાબર કેટલા આવશે? 3. હવે આ બધી જે વેલ્યુઓ છે એ વેલ્યુ આપણે ખાલી સૂત્રમાં મૂકી દઈશું અને સોલ્વ કરીશું એટલે આપણને આન્સર મળી જશે. તો અહીંયા ગાડી a ની જગ્યાએ કેટલા મૂકવાના? a ની વેલ્યુ કેટલી છે? 75.5. તો a ની જગ્યાએ મૂકીશું 75.5 પ્લસ સિગ્મા fi ui કેટલા છે? 4. તો સિગ્મા fi ui ની જગ્યાએ મૂકીશું 4. સિગ્મા fi ની વેલ્યુ કેટલી છે? 30. તો સિગ્મા fi ની જગ્યાએ મૂકીએ આપણે 30 ગુણ્યા h. કેટલો ગેપ છે? 3 નો. એટલે h ની વેલ્યુ કેટલી મૂકીશું? 3 મૂકીશું. હવે 75.5 એમના એમ. હવે અહીંયા જો છેદ ઉડતા હોય તો તમે ઉડાવી શકો છો. 3 એકા 3, 3 એ દાન 30 પ્લસ અહીંયા આગળ કેટલા આયા? 4/10. હવે 75.5 એમના એમ પ્લસ 4/10 છે એટલે એક સંખ્યા આગળ પોઈન્ટ લાગી જાય તો અહીંયા આવશે 0.4. 75.5 માં આપણે 0.4 ઉમેરવાના છે તો આપણે સરવાળો કરીએ. 75.5 આપણે પોઈન્ટ વાળા સરવાળા બાદ બાકી આવે તો ધ્યાન રાખવાનું. પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો. હવે પોઈન્ટની આગળ શું છે? 0. તો પોઈન્ટની આગળ 0. પોઈન્ટની પાછળ શું છે? 4 છે તો પોઈન્ટની પાછળ આપણે 4 મૂકી દેવાનું. જ્યાં ખાલી જગ્યા દેખાય ત્યાં 0 મૂકી દેવાનું. સરવાળો કરવાનો એટલે પ્લસનું નિશાન. 5 ને 4 9 પોઈન્ટ
5 + 0 5, 7 + 0 7, એટલે જવાબ તમારો કેટલો આવ્યો? 75.9. આ તમારો મધ્યક x બાર મળ્યો તમને. એટલે આપણે છેલ્લે લખી દેવાનું માટે મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક 75.9. ઓકે, અહીંયા તમારો સમ સમાપ્ત થાય છે. સમને 2-3 વખત પ્રેક્ટિસ કરજો, 2-3 વખત રિવાઇઝ કરજો, જેથી કરીને સમ તમને પાકો થઈ જાય. હવે આપણે જોઈશું સમ નંબર 5. સમ નંબર 5 માં શું કહ્યું છે? એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા. આ ખોખાઓમાં કેરીઓની જુદી જુદી સંખ્યાઓ હતી. ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીઓનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે હતું. તો બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો, અને મધ્યક શોધવા માટે તમે કઈ રીતનો ઉપયોગ કર્યો? બરાબર, આપણે મધ્યક શોધવાનો છે. આપણે કઈ રીતનો યુઝ કરીશું? તો અહીંયા આગળ જોઈએ, વેલ્યુ બધી મોટી આપી છે. બરાબર, એટલે આપણે જો મોટી વેલ્યુ આપી હોય, ગેપ તો બધામાં સરખો જ છે, જો મોટી વેલ્યુ આપી હોય તો આપણે પદ વિચલનની રીતનો યુઝ કરીશું. આપણે મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરીશું? પદ વિચલનની રીત. એનું સૂત્ર શું છે? x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. ઓકે, હવે સૌથી પહેલા આપણે કયું ખાનું બનાવવાનું? મધ્ય કિંમત એટલે કે xi નું ખાનું. આ બે વેલ્યુ તમને દાખલામાં આપી જ છે. xi નું ખાનું કઈ રીતે બનાવીએ? આપણે આ બંનેનું ટોટલ કરવાનું અને એના ભાગ્યા 2. તો 50 + 52 ભાગ્યા 2, 50 + 52 ભાગ્યા 2, બંનેનો સરવાળો થાય 102. 102 ભાગ્યા 2 કરીએ કેટલો જવાબ આવે? 51. એટલે પહેલા ખાનામાં કેટલા મૂકીશું? 51. અને આ રીતે પણ તમે જોઈ શકો છો કે 50 અને 52 એમની બરાબર વચ્ચોવચ્ચ કઈ કિંમત આવે? તો કે 51 આવે. તો આપણે અહીંયા ઘડી 51 મૂકી દઈશું. હવે જોઈએ આ બધામાં ગેપ સરખો છે. તો જો બધાની વચ્ચે ગેપ જે છે સરખો છે, પરંતુ આ જે તમને આવૃત્તિ વિતરણ આપ્યું છે એ અસતત કે અનિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવાય. કેમ? કેમ કે અહીંયા આગળ જો આ અધસીમા આ વર્ગની અને આ વર્ગની ઉર્ધ્વસીમા બંને કેવી છે? અલગ અલગ છે. અહીંયા 52 છે અને અહીંયા ડાયરેક્ટ 53 આવી ગયા. બરાબર, એટલે અહીંયા બંને વચ્ચે ગેપ જોવા મળે છે. તો આવું હોય તો તમારે વર્ગ લંબાઈ ડિસાઈડ કરવાની આપણે એક શોર્ટ ટ્રીક છે, અહીંથી ડિસાઈડ કરી લેવાની. આ 53 માંથી 50 બાદ કરો, કેટલા રહેશે? 3. 56 માંથી 53 બાદ કરો, કેટલા રહેશે? 3. 59 માંથી 56 બાદ કરો, કેટલા રહેશે? 3. 62 માંથી 59 બાદ કરો, કેટલા રહેશે? 3. તો અહીંયા ગાડી બધા વચ્ચેની વર્ગ લંબાઈ આપણે કેટલી લઈશું? 3 લઈશું. તો અહીંયા h બરાબર કેટલા આયા તમારે? 3 મળ્યા છે તમને. ચલો, તો આ દરેકની અંદર 3 ઉમેરતું જવાનું. 51 માં તમે 3 ઉમેરો તો કેટલા મળે તમને? 52, 53, 54. બરાબર, 54 માં 3 ઉમેરો તો કેટલા રહેશે? 57. 57 ની અંદર 3 ઉમેરો 60. 60 માં 3 ઉમેરો 63. જો દરેકની અંદર 3 નો ગેપ છે. ઓકે, હવે કયું ખાનું આવશે? ui નું ખાનું આવશે. ui નું સૂત્ર થાય xi માઇનસ a અપન h. કશું જ નથી કરવાનું, આપણે જેમ આગલા દાખલામાં કર્યું એમ. અહીંયા આગળ બરાબર સેન્ટરમાં 57 છે તો આપણે એને a ધારી લઈએ. તમે ગમે તેને a ધારી શકો, પણ આપણે બને ત્યાં સુધી સેન્ટરમાં હોય એને a ધારવાનું. બરાબર, ચલો હવે એની સામે શું મૂકી દઈશું? 0. ઉપરવાળું માઇનસમાં મૂકી દઈશું, નીચેવાળું પ્લસમાં. બરાબર, ઓકે, આ શોર્ટ ટ્રીક થી કરીશું આપણે. હવે પછી કયું ખાનું આવશે? fi ui નું, એટલે કે fi અને ui બંનેનો ગુણાકાર. ઓકે, આ આવૃત્તિનું ખાનું fi છે. fi અને ui નો ગુણાકાર 15 દુ 30, પણ કેવા 30? -30. પ્લસ માઇનસ માઇનસ થાય. 110 અને 1 નો ગુણાકાર 110. 135 અને 0 નો ગુણાકાર થશે 0. 115 અને 1 નો ગુણાકાર થશે
115. 25 અને 2 નો ગુણાકાર કેટલો થશે? 50 થશે. હવે આટલું કર્યા પછી આ માઇનસ વાળા જોઈ લો, આ બંનેનો સરવાળો કરો. 110 વત્તા 130 કેટલા થશે? 140. ઓકે, અને આ બંનેનો સરવાળો કરીએ આપણે. 115 અને 50 નો 5, 5 ને 1 6, 165. ઓકે, પ્લસ માઇનસ માઇનસ થાય એટલે 165 માંથી આપણે 140 બાદ કરી દઈએ તો કેટલા મળે આપણને? 5 માંથી 0 ગયા 5, 6 માંથી 4 ગયા 2. કેટલા મળશે આપણને? 25 મળશે. તો તમારી સિગ્મા FIUI ની વેલ્યુ આવી 25. હવે એ જ રીતે FI નું ટોટલ કરીશું એટલે કે સિગ્મા FI. ઓકે, આનું ટોટલ કરીએ. 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 ની 0 વધી પડી 2, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 1 8, 8 ને 2 10, 10 ની 0 વધી પડી 2, 2 ને 1 3, 3 ને 1 4. ઓકે, સોરી, વધી પડી 1 પડે એટલે કેટલા થશે? 400 થશે. ઓકે, ચલો હવે આટલું કર્યા પછી આપણી પાસે જે વેલ્યુ હશે બધી મૂકી દઈએ. અહીંયા ગાડી સિગ્મા FI બરાબર 400, સિગ્મા FIUI બરાબર 25. એની વેલ્યુ કેટલી આવી? 57. તો એની જગ્યાએ મૂકીશું 57 અને h કેટલાનો ગેપ હતો? 3 નો ગેપ. ઓકે, તો h બરાબર કેટલા આવ્યા? 3. હવે આ બધી વેલ્યુ આપણે સૂત્રની અંદર મૂકીશું જેથી આપણને આન્સર મળી જશે. હવે એની જગ્યાએ કેટલા મૂકવાના? 57. તો એની જગ્યાએ 57 મૂકીએ પ્લસ સિગ્મા FIUI કેટલા મૂકીશું? 25 અપવન સિગ્મા FI કેટલા મૂકીશું? 400. તો FI ની જગ્યાએ 400 ગુણ્યા h બરાબર 3. હવે આ 57 એમના એમ 25 અને 3 નો ગુણાકાર 25 તરી 75 ભાગ્યા 400, 57 એમના એમ પ્લસ 75 ભાગ્યા 400 કરવા છે, બરાબર? તો આને પહેલા 5 વડે ભાગી શકીએ છીએ. તો આપણે પહેલા આને 5 વડે ભાગી દઈએ. 5 એકા 5 અને 5 5 25, 15 પંચા 75 થાય. આને બી 5 વડે ભાગી શકીએ તો 5 ઈઠ્ઠા 40 0. ઓકે, ફરીથી આને 5 વડે ભાગી શકીએ. 5 તરી 15, આને પણ 5 વડે ભાગી શકીએ. 5 એકા 5, 16 પંચા 80. તો અહીં જવાબ આવ્યો તમારો 3/16. 57 એમના એમ પ્લસ 3 ભાગ્યા 16. તો 3 ભાગ્યા 16 કરીએ આપણે એ 0. ચલો 16 નો ઘડિયો 30 થી વધે ને ત્યાં સુધી 16 એકા 16, 16 દુ 32, 16 તરી 48, 16 એકા 16 જ આવશે. અહીંયા ગાડી 2, અહીંયા 10, 10 માંથી 6 જાય તો 4, 2 માંથી 1 જાય તો 1. 16 દુ 32, 16 તરી 48, 16 ચોક 64, 16 પંચા 80, 16 છંગ 96, 16 સીતા 112, 16 અઠ્ઠા 128. તો 128 એ 4 ના થઈ જશે 3, 10 માંથી 8 જાય તો 2, 3 માંથી 2 જાય તો 1, 16 દુ 32, 16 તરી 48, 16 ચોક 64, 16 પંચા 80, 16 છંગ 96, 16 સીતા 112. તો 16 સીતા 112 પોઈન્ટ પછી 3 સંખ્યા સુધી ભાગાકાર કરવાનો. અહીંયા 2 ના 1, 10 માંથી 2 જાય તો કેટલા રહે? 8. ઓકે, 0.187, 0.187. હવે 57 અને 0.187 નો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો 57 પ્લસ 0.187. ચલો 7 8 1 57.187 એટલો જવાબ આવશે તમારો. 57.187. પોઈન્ટ પછી ત્રીજા નંબરનો આંકડો 5 કે તેથી મોટો હોય તો આમાં એક પ્લસ કરી દેવાનો. તો એ કેટલા થશે? 57.19. એટલે તમારો મધ્યક થયો 57.19. અને આપણે છેલ્લે લખી નાખીશું
માટે અહીંથી લખીશું બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક 57.19. અહીંયા તમારો સમ સમાપ્ત થાય છે. ઓકે,